તો આ તરફ સુરત શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને રખડતા શ્વાનોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો। તો સુરતના ઊન વિસ્તારમાં ફરી એકવાર શ્વાનના હુમલાથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે જોતા જ રૂવાડા ઊભા થઈ જાય તેમ છે। ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં અયાત નામની 2 વર્ષીય બાળકી સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી, ત્યારે અચાનક 3 જેટલા રખડતા શ્વાન તેની તરફ ધસી આવ્યા હતા। બાળકી કંઈ સમજે તે પહેલા જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથળના ભાગે ગંભીર બચકું ભરી લીધું હતું। બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા। બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। રાજકોટમાં એલઆઈસીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા તો એલઆઈસીના 40,000 કર્મચારીઓની ઘટને લઈને હડતાળ કરવામાં આવી રહી છે। વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળમાં જોડાયા તો કાયદાઓનો અમલ થતા કર્મચારી વિરોધમાં ઉતર્યા છે। એલઆઈસીની ઓફિસ બહાર કર્યા છે ભારે સૂત્રોચ્ચાર। 4 કાયદાઓ આવતા કાયમી નોકરી જતી રહેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। आज ट्रेड यूनियननी हड़ताल है त्यारे देशभरना बैंक कर्मचारीओ द्वारा हड़ताल पाड़वामां आवी रही है। त्यारे राजकोटना एलआईसी कर्मचारीओए पण जे छे आ हड़तालमां पोतानो टेको जाहेर कर्यो छे। आपणी साथे अहींया एलआईसीना कर्मचारी छे। बेन, आज आप हड़ताल पर छो, शुं कशो? आज एलआईसीना कर्मचारीओ हड़ताल पर छे एना अनेक कारणों छे, जेम के एफडीआई 100% एटले के विदेशनी कंपनीओने आपणा देशमां 100% पोतानी ज रीते इन्श्योरन्स लेवानी छूट। जे इन्श्योरन्स सेक्टर छे ए बहु अगत्यनुं सेक्टर छे, जेमां देशनी ज कंपनी होवी जोईए। आपणी बचत छे ई विदेशमां जशे अने विदेशना लोको आपणा मूડીના मालिक बनशे। ए सिवाय अमारी भरती माटेनी एक डिमांड छे, जे खूब ज रिटायरमेंट आवी रह्युं छे अने छतां पण भरती नथी थती, जेथी अमे लोकोने सारी सर्विस आपी न शकीए एवी हालत थई जाय एवी परिस्थिति छे। ए सिवाय लेबर कोड्स छे 4 जे ए भ्रामक नीति छे। सरकार एवुं जाहेर करे छे जेनाथी मजूरोने अथवा तो कर्मचारीओने घणो फायदो छे, पण ए भ्रामक छे अने एनाथी लोकोने घणी मुश्केलीओनो सामनो करवो पड़शे। आ बधी नीतिओनो विरोध करीए छे। देशमां 40,000 थी वधारे कर्मचारीओ हड़ताल पर छे અને આ સરકારની અને મેનેજમેન્ટની જે નીતિ છે એ નીતિના વિરોધમાં આજે એલઆઈસી બેંક કર્મચારીઓ, જીઈબી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ એક સાથે આજે હડતાળ ઉપર છે। જે છે એલઆઈસીના કર્મચારીઓ છે તેમને પણ બેંક કર્મીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે। ખાસ કરીને જે છે અત્યારે ઉગ્ર વિરોધ પણ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે અને પોતાનો રોષ છે તે કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।